ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર ખાતે ઝડપી પાડેલા કોલસા કાંડના 7 આરોપીઓની અટકાયત બાદ અન્ય 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે અંકલેશ્વર નેશનલ હાઈવે પરના એક ગોડાઉનમાંથી સારો કોલસો કાઢી લઈને કોલસાના ભેળસેળ કરવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કરીને આ ગુનામાં સંડોવાયેલ મનાતા 7 ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લઈને અન્ય 10 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ આર.કે. તોણાની ટીમ સાથે અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે સુરત મડદલા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાને નેશનલ નંબર હાઈવે નંબર 48 પર સુરતથી અંકલેશ્વર તરફ જતા લક્ષ્મી વે બ્રિજ પાછળ આવેલ નઈમભાઈના ગોડાઉનમાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં કરશનભાઈ ગોવિંદભાઈ રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસા કાઢી લઈને ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાણી માટી અને ફ્લાયર્સ મિક્સ કરીને સારા કોલસાની જગ્યાએ ભેળસેળ કરેલ કોલસાનું વેચાણ કરે છે અને હાલ તેઓના ગોડાઉન પર આ પ્રવૃત્તિ ચાલુ છે। એલસીબીની ટીમે મળેલ બાતમીના આધારે ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા ગોડાઉનમાં 7 ઇસમો મળી આવેલ। સદર ઇસમોની પૂછપરછ કરતા ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ તેમાં થાન ગઠનો કોલસો તથા ફ્લાયર્સ ઉમેરી કંપનીના મોકલતા હોવાની કબૂલાત કરી હતી। વધુ તપાસ કરતા ઉપરોક્ત કોલસો અગ્રવાલ કોલ કોર્પોરેશન ખાતેથી ભરી દહેજ ખાતે આવેલ જીએસીએલ નાલ્કો આલ્કાઇસ એન્ડ તાલી કંપનીના જવાનો હોય કંપનીના માણસોને બોલાવી ચકાસણી કરાવતા ઉપરોક્ત કોલસો તેઓએ મંગાવેલ પ્રમાણેનો હોય ભેળસેળવાળો હોવાનું જણાવ્યું હતું। આ સંદર્ભે સદર કંપની સાથે છેતરપિંડી કરેલ હોવાનું જણાતા તેમની ફરિયાદ લઈને ઘટના સ્થળેથી હાજર મળેલ ઈસમો વજુભાઈ ભીમાભાઈ માલકિયા, રાજેન્દ્ર શ્રીરામ કાલુ સરોજ, રોહિતભાઈ લાલાભાઈ કતારા, અજયભાઈ લાલાભાઈ કતારા, રઈસ અફસર અલી, શેરુ રાયસિંગ અમલિયા, અજમલ હુસૈન રેસલ અલી નાઓને ઝડપી લઈને અંકલેશ્વર રૂરલ પોલીસ મથક ખાતે ગુનો નોંધાવ્યો હતો। આ ગુના હેઠળ અન્ય ઈસમો કરશનભાઈ ગોવિંદભાઈ રંગપરા, મુકેશભાઈ અરવિંદભાઈ ગરચર, જીગરભાઈ કુતુબુદ્દીન, કુલુદીપ ગઢવી, દિવ્યેશ પટેલ, લખન ગોસ્વામી, ચૌહાણ દીપકભાઈ, જયંતિભાઈ, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ નાય વોન્ટેડ જાહેર કર્યા હતા। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગુના હેઠળ ગોડાઉન ઉપરથી મળી આવેલ ઇમ્પોર્ટેડ કોલસો આશરે 90 ટન, ગોડાઉનમાં પડેલ થાનની માટી આશરે 35 ટન, ફ્લાયર્સ આશરે 20 ટન, 4 ટ્રકો જોન ડીયર કંપનીનું 5310 લોડર 4-વ્હીલર કાર, એક મોટરસાયકલ, મોબાઈલ નંગ 9 તેમજ ટ્રકમાં રહેલ કોલસો મળી કુલ રૂપિયા 71,64,157 મુદ્દામાલ કબજે લીધો હતો। સફીક બાપુ આમોદ। ભરૂચ એલસીબીની ટીમ દ્વારા એક કોલસા જે છે એ બાબતેનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે ગુનાની વિગત એવી છે કે આ જે કોલસાનું જે કન્ટેનર છે એ ઇમ્પોર્ટેડ કોલસા છે એ મગદલ્લાથી આગળ મગદલ્લા ઇમ્પોર્ટ થતું હતું અને ત્યાંથી પછી આગળ જીએસીએલ કંપની જે છે ત્યાં આગળ જતું હતું। પણ કેટલાક ઇસમો દ્વારા આ જે કોલસો જે છે એ વચ્ચે કોઈ એક જગ્યાએ ગોડાઉનમાં લઈ જઈ તેમાંથી કોલસો કાઢી લઈ અને એની જગ્યાએ થાનની માટી તથા ફ્લાય એશ વગેરે મિક્સ કરી અને એક પ્રકારની છેતરપિંડી આચરવાનો એક આ ગુનો છે એ એલસીબી ભરૂચ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે। આ બાબતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 7 જેટલા આરોપીઓ જે છે એમાં અટક કરવામાં આવ્યા છે અને કુલ એમાં જે આરોપીઓ છે લગભગ 17 જેટલા આરોપી જે છે તેના નામ આમાં સામેલ છે અને આ બાબતેની તપાસ છે એ એલસીબી છે ભરૂચ એ કરી રહી છે હાલમાં। સર, આ લોકોનો ઈમો કઈ રીતનો હતો, કઈ રીતનું આખું કાવતરું કરાતું? બેઝિકલી આ જે ઇમ્પોર્ટેડ કોલસો છે બહારથી આવે છે અને એ જે તે કંપનીમાં આ જતો હોય એ દરમિયાન વચ્ચેથી જ આ કન્ટેનરને ડાયવર્ટ કરી અને એમાંથી કોલસો કાઢી અને એની જગ્યાએ એટલું ને એટલું વજન રહે એ બાબતની બીજી કોઈ વસ્તુઓ અંદર મૂકી અને એક પ્રકારની એમની એમો હતી। હાલમાં આની આ તપાસ ચાલુ છે, ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે, કેટલા સમયથી ચાલુ હતી અને એ લોકોનો ગુનાહિત ઇતિહાસ શું છે બાબતની તપાસ હાલમાં ચાલુમાં છે।